હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પોચા રૂ જેવા સુરતના ફેમસ એવા ઈદડા બનાવીશું. તો ઈદડા બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈશું. તો 2 વાટકી જેટલા મેં અહીંયા ચોખા લીધેલા છે. આપણે જે ખીચડીમાં વાપરીએ છીએ તે રેગ્યુલર ચોખા આપણે લઈ લઈશું. અને 1 વાટકી જેટલી મેં અહીંયા અડદની દાળ લીધેલી છે. અને 2 ચમચી જેટલા મેં અહીંયા પૌવા લીધેલા છે, જે આપણે બટાકા પૌવા લઈએ છીએ તે લીધેલા છે. દાળ અને ચોખા બંને વસ્તુને આપણે 2 થી 3 પાણીથી ધોઈ અને આવી રીતે પાણીમાં ડૂબાડૂબ રહે અને થોડું પણ પાણી અદ્ધર રહે એટલું આપણે પાણીમાં એને પલાળી રાખીશું. લગભગ 5 થી 6 કલાક પલાળી રાખીશું. 5 થી 6 કલાક થઈ જાય પછી આપણે તેની અંદર મિક્સર જારમાં લઈ લઈશું પાણી નિતારીને. અને 2 ચમચી આપણે પૌવા જે લીધેલા તે પણ આપણે પલાળી અને 5 મિનિટ રહેવા દઈશું. તે પણ અંદર ઉમેરી દઈશું. 3 ચમચી મેં અહીંયા ખાટું દહીં લીધેલું છે. તો ખાટા દહીંથી એકદમ સરસ ટેસ્ટ પણ આવશે અને આથો પણ આવશે. તો 3 ચમચી જેટલું મેં અહીંયા દહીં લીધેલું છે. અને 1 કટકો જેટલું આદું છીણેલું લીધેલું છે અને 2 થી 3 લીલા મરચાં આવી રીતે સમારીને લઈ લીધેલા છે. બધી વસ્તુને થોડું એવું પાણીની જરૂર પડે તો નાખવાનું આપણે અંદર, અને પછી આવી રીતે બેટર બનાવવાનું. તો બેટર આપણું તૈયાર છે. આ બેટરને ઢાંકીને આપણે 5 થી 6 કલાક જેટલું આપણે આથો લાવવા માટે મૂકી દેવાનું છે. અત્યારે ગરમી છે તો 4 થી 5 કલાક કે 5 થી 6 કલાકમાં આથો આવી જશે, અને શિયાળો હોય તો 7 થી 8 કલાક રાખવું પડશે. તો આપણો આથો તો સરસ આવી ગયેલો છે. તો તેની અંદર આપણે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરી જાય પછી એને બરાબર મિક્સ કરી દઈશું. અને આપણે એકવાર જોઈ લઈશું કે બેટર બરાબર છે કે નહીં. આપણને બેટર થોડું જાડું લાગે છે તો આપણે થોડું અડધો કપ જેટલું અંદર પાણી પણ ઉમેરીશું. હવે આપણું બેટરની જે કન્સિસ્ટન્સી છે તે પરફેક્ટ છે. તો જે હવે ખાવાનો સોડા આવે છે તે જ હું અંદર ઉમેરી છું. હું અંદર ઈનો નથી ઉમેરતી. ચપટી જેટલો ઉમેરશો તો પણ ઈદડા એકદમ સોફ્ટ બનશે. તો તમે જોઈ શકો છો, એક બાજુ આપણે એક થાળી લઈ લઈશું અને એને ઓઇલથી ગ્રીસ કરી દઈશું, અને એક બાજુ આપણે ઢોકળિયામાં પાણી પણ મૂકી દઈશું. તો 4 થી 5 ચમચા જેટલું અંદર બેટર આપણે નાખીશું. બહુ આપણા ઈદડા એકદમ વધારે જાડા કે પતળા એવા નહીં, પણ મીડિયમ સાઇઝના બનીને તૈયાર થશે. ઉપરથી આપણે મરીનો ભૂક્કો ભભરાવી દઈશું. આવી રીતે અધકચરા વાટેલા મરી પણ ચાલે. અહીંયા જે સુરતમાં જે ઈદડા મળે છે તેની ઉપર મરીનો ભૂક્કો આવી રીતે ભભરાયેલો હોય છે. બાકી તમારે જો લાલ મરચું ભાવતું હોય તો તે પણ તમે લાલ મરચુંની તલ પણ અંદર ઉપર ઉમેરી શકો છો. ઢોકળિયાની અંદર આપણે પાણી ગરમ થઈ ગયેલું છે, તો હવે આ ડીશને આપણે મૂકી દઈશું અને ઢાંકીને એને 12 થી 15 મિનિટ જેટલું થવા દઈશું. 12 થી 15 મિનિટ થઈ જાય એટલે આપણે એને ચેક કરી લઈશું. નાઇફની મદદથી આપણે ચેક કરી લઈશું. તો આપણું નાઇફ એકદમ ચોખ્ખું બહાર આવે છે, એટલે કે આપણા ઈદડા સરસ એવા થઈ ગયેલા છે. થાળીને આપણે કાઢી લઈશું, એને કટ કરી લઈશું, અને 2 કે 3 ચમચી ઉપરથી આપણે કાચું તેલ જે આવે છે, સિંગ તેલ, તે ઉપર આવી રીતે નાખી અને બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું. ગરમા ગરમ ઈદડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. પચવામાં પણ એકદમ હલકા હોય છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ઈદડા બનીને તૈયાર છે. અને ઘરમાં જ બધી વસ્તુ આમાંથી ઘરમાં જ વસ્તુ બધી આપણને મળી રહે છે આ બનાવવા માટે, ગ્રીન ચટણી સાથે. અને નાના મોટા બધાને ભાવે એવી રેસીપી છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.